हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। मङ्गलं मे दिशतु विनायकः मङ्गलं मे दिशतु सरस्वती मङ्गलं मे दिशतु महेश्वरी मङ्गलं मे दिशतु सदाशिवः। सामानाधिकरण्याख्यः सम्बन्धः पदयोरिह विशेषणविशेष्यत्वं सम्बन्धस्यात् पदार्थयोः लक्ष्यलक्षणसंयोगात् वाक्यमैक्यं च बोधयेत्। गङ्गायां घोषयित्वा जहल्लक्षणा भवेत् नाजहल्लक्षणापि स्यात् श्वेतो धावति वाक्यवत्। तत्त्वमस्यादिवाक्यानां लक्षणा भागलक्षणा सोऽयं पुरुष इत्यादि वाक्यानामिव कीर्तिता। भिन्नवृत्तिनिमित्तानां शब्दानामेकवस्तुनि प्रवृत्तिस्तु समानाधिकरणत्वमिहोच्यते। परस्यांशो विकारो वा जीवो वाक्येन नोच्यते। जीवात्मना प्रविष्टत्वात् स्वयमायात्सु निरंशो निर्विकारोऽसौ श्रुत्या युक्ता च गम्यते। घटाकाशो विकारो वा नाशो वा वियतो यथा त्वमिन्द्रोऽसीति वद्वाक्यं न खलु स्तुति तत्परं न सादृश्य परं वाक्यं
अग्निमाणवकादिवत् न कार्यकारणत्वस्य साधनं मृद्घटादिवत् न जातिव्यक्तिगमकं गौखण्ड इति वद्वचः गुणगुण्यात्मकं वाक्यं नैतिं नीलोत्पलादिवत् नोपासना परं वाक्यं प्रतिमा स्वीशबुद्धिवत् नौचौपात् राजवद्राजपुरुषे जीवात्मना प्रविष्टोऽसौ ईश्वरः श्रूयते यतः। सामानाधिकरण्याख्यः संबंधः पदयोः इह। તત્વમસ્તિ વાક્યમાં તદ અને ત્વમ પદનો જે સંબંધ જે છે એ સંબંધ કયા પ્રકારથી છે? સામાન્ય અધિકરણને લક્ષ્ય લક્ષણ સંયોગાત. વિશેષણ વિષયત્વનો સંબંધ નથી. જો આ સમજ, જીવ ઈશ્વરનો વિશેષણ નથી અને વિશેષણ વિશેષ સંબંધ શક્ય નથી. અને એટલે કે છે લક્ષ્ય લક્ષણ સંયોગાત વાક્યમ ઐક્યમ ચ બોધયેત વાચ્યાંશયોઃ વિરોધે સતિ. કે વિશેષણ વિશેષ્ય પણ નથી અને વાચ્યાર્થ જોઈએ તો વાચ્યાર્થમાં પણ શું છે? વિરોધ છે. અને એટલા માટે જ શ્રૂયમાણમ સામાનાધિકરણ્યમ ન ઉપપદ્યતે, શક્ય નથી. તદા લક્ષણયા વાચ્યાર્થ એકદેશ સામાન. જે એક દેશ એટલે કે જે સામાન્ય છે એને પકડીએ તો સામાન્ય અંશને પકડીને અખંડાર્થ સિદ્ધિ ઇતિ અભિપ્રેત્ય આહ. અખંડાર્થ સમજી જવા. અખંડાર્થ એટલે કે બે વસ્તુને એક કરી નથી. જો સમજ, અખંડ કેમ કહેવામાં આવ્યું? કે પેલા જીવ અને પરમાત્મા બે ખંડ છે અને પછી બે ખંડને ભેગા કરે એવું નથી. ભલે આપણે પદયોહો દ્વયોહો એમ કહેતા રહીએ, બે પદ એમ કહીએ છે, પણ આપણે પણ બે સ્વીકારતા નથી. અને એટલે અહીંયા કહે છે અખંડાર્થ છે. ખરેખર તો શું છે? જીવ અને પરમાત્મા અખંડ એક અદ્વિતીય પૂર્ણ પરમાત્મા છે. અખંડાર્થ સિદ્ધિ ઇતિ અભિપ્રેત્ય લક્ષ્ય લક્ષણ સંયોગાત. કે પ્રત્યેક ચૈતન્ય પદયોઃ લક્ષ્ય લક્ષણ ભાવ સંબંધ. લક્ષણ કરવું એટલે કે એનું સ્વરૂપ વ્યક્ત કરવું. જ્યારે કોઈ પણ વસ્તુનું લક્ષણ એમ જ્યારે કહેવામાં આવે તો લક્ષણ એટલે કે એનું જે સ્વરૂપ છે. આપણે ઘણીવાર માણસ માટે બોલીએ, શું કહીએ? એના લક્ષણ જ એવા છે. લક્ષણ એટલે સ્વભાવ એવો છે, સ્વરૂપ જ એવું છે. એમ અહીંયા શું કે છે? અહીંયા લક્ષણ ભાવથી સંબંધ એટલે કે ખરેખર સંબંધ છે જ નહીં. કેમ? ઐક્ય એમ કયા પછી સંબંધ નહીં હોય. જો સમજ, પણ પેલા બે શબ્દ છે એટલા માટે પેલો સંબંધ શબ્દ વાપરવો પડે. પણ ખરેખર તો શું છે? સંયોગ પણ નથી અને શું છે? સંબંધ પણ નથી. અખંડાર્થ સિદ્ધિ. તો કે આ લક્ષણ તમે જે કયા, કેટલા પ્રકારના લક્ષણ છે? તો કે 3 પ્રકારના લક્ષણો જોવા મળે. ગંગાયામ ઘોષ ઇતિવત ન જહલ લક્ષણા ભવેત. જાવ, ગંગાયામ ઘોષ. તમારું ઘર ક્યાં છે? આ મેઘાણી સર્કલ પર. મેઘાણી સર્કલ પર છે. તમારું ઘર ક્યાં છે? સ્ટેશન પર. રેલવે વાળાએ પ્લેટફોર્મ પર ઘર બાંધવા દીધું. ઘર ક્યાં છે? ગંગાયામ ઘોષ. ગંગાયામ ગંગા પર ને ગંગાનો ત્યાગ કરીને ગંગાનો કિનારો લઈએ. મેઘાણી સર્કલનો ત્યાગ કરીને મેઘાણી સર્કલનો કે સ્ટેશન જે છે એનાથી નજીકનો પ્રદેશ જાય. એનું શું કહેવાય? જહદ એટલે ત્યાગ કરવો. જહદનો શું થાય? ત્યાગ કરવો. તો કંઈક ત્યાગ કરવાનું છે અને બીજું કંઈક પકડવાનું છે. એને શું કહેવામાં આવે? જહલ લક્ષણ. અજહલ લક્ષણ એટલે કે છે ન અજહલ લક્ષણાપી સ્યાત શ્વેતઃ ધાવતી વાક્યવત. શ્વેતો ધાવતી. આ સફેદ દોડી રહ્યો છે તો ત્યાં શું કરો?
અજહલ એટલે ત્યાગ કરવાનો નથી, પણ શું કરવાનું? કંઈક ઉમેરવાનું છે. સફેદ ઘોડો દોડી રહ્યો છે. જો તો કે આ તત્વમસી વાક્ય જે છે એમાં કંઈક ત્યાગ કરવાનું છે, કંઈક ઉમેરવાનું છે. જો આ સમજ. એટલે શું કહે છે? તત્વમસ્યાદિ વાક્યાનામ લક્ષણા ભાગ લક્ષણા જહલ અજહલ લક્ષણ ભાગ ત્યાગ લક્ષણ. કે બંને જ છે. કેમ? કે જે વિરોધ અંશ છે એને શું કરવાનો છે? ત્યાગ કરવાનો છે. જે સામાન્ય અંશ છે એને શું કરવાનું છે? પકડવાનું છે. અને એટલા માટે કેવું છે? જહલ અજહલ લક્ષણ. આ પ્રકારથી કહે છે કે સોયમ પુરુષ ઇત્યાદિ વાક્યાનામ અપી કીર્તિતા. અને એટલા માટે સોયમ પુરુષ અયમ સોયમ દેવદત્ત એમ જ્યારે કહીએ, ઘણી વાર એવું થાય ક્યાંક પ્રસંગમાં ગયા હોય ને કોઈક મળે આપણને, આપણે એને ઓળખીએ નહીં, અને ઓળખતા નહીં હોય એ રીતે જ આપણે વર્તન કરતા હોય. પણ ત્રીજો વ્યક્તિ આવીને આપણને શું કરે? આ ભાઈને ઓળખ્યા જ નહીં. ત્યાં જાવ આપણે એટલું મોડું જોઈએ કે પ્રયત્ન કરીએ, આપણા મગજને જરાક આમ કષ્ટ આપીએ કે પત્તો લાગે એટલે કે ના ઓળખ્યા નહીં. કે આપણી સાથે હોસ્ટેલમાં રહેતો તો એ વિષ્ણુ દ્વાર, આ વિષ્ણુ તરત શું કરીએ? પેલો વિષ્ણુ યાદ કરીએ અને પછી આ વિષ્ણુને જોઈએ તો શું થાય? વિરોધ અંશ. પહેલા તો શું દેખાય? પેલો વિરોધ જ દેખાય. કેમ? પેલો જે હતો અને આ જે છે બેમાં શું છે? ઘણો ફરક છે. જો ઉપાધિ બદલાઈ ગઈ પણ અંદર જે વ્યક્તિ છે એ તો શું છે? એની એ જ છે. ઉપાધિમાં વિરોધ અંશ છે, દેશ અને કાળનો વિરોધ અંશ છે, પણ વ્યક્તિ તો કોણ છે? એની એ જ છે. જ્યાં સમજો ઉપાધિથી વિરોધ છે, આપણે વિરોધ નથી એમ નથી કહેતા. કે ત્યારના જે વિષ્ણુ છે એ પતલો છે, લાંબો છે, સાવ શુક્લકડી છે. અત્યારે છે શું છે? પેલો 90 કિલોનો છે. વિચાર. અને પેલા જાડા ચશ્મા આવી ગયા હોય, વાળ બધા બદલાઈ ગયા હોય, આવી વિચાર. તો ઉપાધિનો વિરોધ તો છે જ, દેશ અને કાળનો પણ વિરોધ અંશ છે, પણ સામાન્ય અંદર કોણ છે? પેલી વ્યક્તિ સામાન્ય છે. અને એટલે કે છે સોયમ પુરુષ સહ અયમ પુરુષ. સહ એટલે કે એ પરમાત્મા જે છે એ જ તમે છો. અયમ પુરુષ એટલે તમે. જ્યારે પણ શાસ્ત્રમાં અયમ શબ્દ વાપરવામાં આવે ત્યારે અયમ શબ્દ કેમ કહેવામાં આવે? જો સમજ. ભગવાન પણ અયમ શબ્દ જ કહે છે. અવિનાશી તુ તદ્વિદ્ધિ યેન સર્વમિદમ તદમ. અયમ આત્મા. જો કે આ અયમ શબ્દ આત્મા શબ્દ વાપરતા જ નથી. વિચાર. ભગવાન શબ્દ કયો વાપરે છે? બોલો અયમ શબ્દ વાપરે. આ બહુ સરસ મજાનું. જો સહ એટલે પરોક્ષ છે. જો સમજ. એતદ એમ કહીએ એટલે પ્રત્યક્ષ છે, પણ પ્રત્યક્ષ પણ નથી, પરોક્ષ પણ નથી. એક અયમ એમ જ્યારે કહેવામાં આવે ત્યારે અયમ દ્વારા શું કરવામાં આવે છે? અપરોક્ષનો નિર્દેશ કરવા. અયમ એટલે કે તમે. અયમાત્મા બ્રહ્મ. જશે તો અયમ એટલે શું થયું? પેલો જે અપરોક્ષ જે છે, જે પ્રમાણની પ્રવૃત્તિથી જાણી શકાય એમ નથી. અયમ શબ્દ ત્યાં શાસ્ત્ર ગમે ત્યાં તમે જો, આ બધે અયમ શબ્દ છે. કેમ? કારણ કે પ્રત્યક્ષ પરોક્ષ નથી. અને તું એમ પણ કહીએ, ધારો કે આ તત્વમસીમાં તું છે, પણ ત્યાં પહેલા પેલું ત્વમ પદનું શોધન કરવામાં આવ્યું, તત્પદનું શોધન કરવામાં આવ્યું, અને ત્યાર પછી કહેવામાં આવ્યું સયાત્મા તત્વમસી શ્વેતકેતો. એ સહ અયમાત્મા તત્વમસી. ત્યાં અયમ શબ્દ જ. આત્મા શબ્દની સાથે શું કરવામાં આવે? બોલો અયમ શબ્દ વાપર. એટલે ખરેખર તો તું કહેવાની જરૂર છે, પણ તું કહેવાને બદલે શું કહે છે? અયમ. કેમ? કારણ કે તમારે પણ તમારા આત્માને શું કરવાનો? જાણવાનો છે. અહીંયા વિષય કોણ છે? તમે છો. જાણવાનો વિષય કોઈ બીજી વસ્તુ નથી, સાતમા આસમાનની વસ્તુ નથી. જો સમજ. પેલું લલ્લુ પાન વાળા જેવું નહીં કરવાનું. આ સમજ.
તમે સ્વયં છો. જો પણ તું એમ જો કહીએ ને એટલે પેલું તું એટલે પેલું દેહ ને બધું શરૂ થઈ જાય. અયમ કહીને શું કે છે? આ અપરોક્ષ આત્મા જે વિષય છે એને જાણવાનો છે. ને કોણ છે? અયમ આત્મા. એ આત્મા જે છે એ બ્રહ્મ છે. આમ સહ અયમ પુરુષ ઇત્યાદિ વાક્યાના ઇત્યાદિનો અર્થ શું થયો? આવા અનેક વાક્યો, એક અને બે નથી. જો સમજો, શાસ્ત્રમાં અનેક એવા વાક્યો છે જે આ ઐક્યને પ્રગટ કરે છે. અને એનો અર્થ શું થયો? જડ અંશ પરિત્યાગે ન સર્વાનુગત ચિન્માત્રમ લક્ષણયા. શું કરવાનું? જે જડ અંશ છે, વિરોધ અંશ અને જડ અંશ. જો આ ઉપાધિ એમ કહીએ કે માયા ઉપાધિ કહીએ, ઉપાધિ શું છે? જડ છે. જડ અંશનો ત્યાગ કરવાનો છે. અને જે ચૈતન્ય જે છે એ કેવું છે? એક અદ્વિતીય છે. આમ સોયમ પુરુષેતિ વાક્યમ તત્ત દેશ કાલ બળાખ્યામ પરિત્યજ્ય ઉભય અવસ્થાન સ્યુતમ સહ અયમ. જ્યારે એવું કહેવામાં આવે તો તે દેશ કાળ અને ઉપાધિ છે એનો ત્યાગ કરી દીધો. અને જે સામાન્ય ઉભયસ્થ અનુસ્યુતમ, આ બંનેમાં જે સામાન્ય છે ત્યાં પણ પેલી વ્યક્તિ હતી, અહીંયા પણ કોણ છે? આ વ્યક્તિ જ છે. પુરુષ સ્વરૂપ માત્ર આદાય, ફક્ત પુરુષનું જે સ્વરૂપ જે છે, ચૈતન્ય સ્વરૂપ જે આત્મા છે એને જ પકડવાનું છે. અને તો જ શું થશે? અખંડમ અર્થમ બોધયતી તદ્વત ઇત્યર્થ. આ પ્રકારથી એ અખંડ બોધ આપણને કરાવવામાં આવી રહ્યો છે. અને એટલા માટે આ લક્ષણ કેવા પ્રકારના છે? 3 પ્રકારના લક્ષણ છે. પણ અહીંયા પેલું ત્રીજું લક્ષણ છે ને, ભાગત ત્યાગ લક્ષણ અથવા તો જહલ અજહલ લક્ષણ છે. એના દ્વારા જ આપણે આ વાક્યને સમજવાનું છે. હવે પેલું સામાન્ય અધિકરણ એવું કહ્યું તો કે સામાન્ય અધિકરણ કોને કહેવાય? એટલે અહીંયા ઘડી આ 18મા શ્લોકમાં એની વ્યાખ્યા કરે. ભિન્ન વૃત્તિ નિમિત્તાનામ શબ્દાનામ એક વસ્તુની પ્રવૃત્તિ. આ સામાન્ય અધિકરણની વ્યાખ્યા છે. ભિન્ન વૃત્તિ નિમિત્તાના નીલમ મહત સુગંધી, આ બધા જે શબ્દો જે છે એની જે પ્રવૃત્તિ કેવી છે? ભિન્ન વૃત્તિ નિમિત્તાના. ભૂરું એમ કહીએ, મોટું એમ કહીએ, સુગંધી એમ કહીએ તો દરેક શબ્દનો નિમિત્ત જે છે અથવા એનું પોતાનું શું છે? એક પ્રયોજન છે, એનો પોતાનો અર્થ છે. જો સમજો, ભિન્ન વૃત્તિ નિમિત્તાના શબ્દાના, આ બધા શબ્દો અનેક છે. એક વસ્તુની પ્રવૃત્તિ, પણ આ બધા જે છે કોને ક્યાં ઘડી પ્રવૃત્ત થાય છે? એક જ વસ્તુમાં પ્રવૃત્ત થાય. જો આ સમજ, આ ધ્યાનમાં પણ એવું જ છે. આ ધ્યાન જેને આપણે કહીએ, વિજાતીય વૃત્તિ પ્રવાહ પરિત્યાગે ને સજાતીય વૃત્તિ પ્રવાહ. શબ્દો ઘણા છે. શ્યામ સુંદર, મુરલીધર, પીતાંબરધારી, યમુના તટ વિહારી, યશોદાનંદન, નંદનંદન, દેવકી નંદન. આ શબ્દો શું છે? અનેક છે. પણ એ સર્વને પ્રવૃત્તિ ક્યાં થઈ છે? એક વસ્તુની પ્રવૃત્તિ. એક શ્રી કૃષ્ણમાં સર્વની પ્રવૃત્તિ છે. એને શું કહેવામાં આવે? સામાન્ય અધિકરણ. બધાની પ્રવૃત્તિ એક જ વસ્તુમાં છે. સામાન્ય અધિકરણ તો નિહ ઉચ્યતે. હવે કે છે આ સામાન્ય અધિકરણ જે છે એ તમે કહ્યું તો ખરું, પરસ્ય અંશ વિકાર વા જીવ વાક્યન ન ઉચ્યતે. પરસ્ય અંશ વિકાર એટલે કે છે કે ધારો કે તમે એમ કહો કે આ પરસ્ય એટલે કે ઈશ્વર છે. પર એટલે કોણ છે? ઈશ્વર. પણ આ ઈશ્વર નો અંશ જીવ છે એવું પકડીએ તો ચાલે કે નહીં? તો કે નહીં. કેમ? વિકાર વા જીવ વાક્યન ન ઉચ્યતે. કે અંશ એમ તમે કહેશો એટલે ત્યાં શું આવવાનું? વિકાર છે. જો સમજો, સુખડી બનાવીએ, સુખડી બનાવ્યા પછી શું કરે? એને હા, મારા મગજમાં જાત જાતના દ્રષ્ટાંત આવે, પછી બધામાંથી એક પાછું મારે સિલેક્ટ કરવું પડે. આ સમજો, સુખડી બનાવીએ પછી એને થાળીમાં શું કરી દઈએ? પાથરી દઈએ. સુખડી કેવી છે? અખંડ છે. સુખડી કેવી છે? અખંડ. પછી એને શું કરવામાં આવે?
એ ઠરે એ પહેલા એને શું કરવી પડે? સુખડીને પછીથી નહીં કરાય, ઠરે એ પહેલા શું કરી દેવી પડે? કાપી કાઢવી પડે. જાસો તો પેલો પછી જે પેલો ટુકડો છે એને અંશ કહેવાય. પેલું આખું છે એમાંથી શું કર્યું? પેલો એક ટુકડો લીધો. ત્યાં સાંભળજો. તો અંશ શબ્દ ક્યારે વાપરવામાં આવે? એને કાપવામાં આવ્યો એટલે કે એમાં વિકાર કરવામાં આવ્યો. જો સમજો તો કે આ ઈશ્વરને કાપીને અંશ બનાવ્યો. પરસ્ય અંશ વિકાર. જો અંશ એવું તમે કહો તો પછી શું થઈ ગયું? વિકાર. અને જીવમાં વિકાર એમ નહીં, વિકાર ક્યાં આવશે? પરસ્ય વિકાર. જો સમજો, જીવ તો પછી ચર્ચા કરીએ, પણ પરસ્ય અંશ જો તમે એમ કહેશો તો પછી પરસ્ય વિકાર. એટલે પરમાત્મામાં શું થવું જોઈએ? વિકાર આવવો જોઈએ. અને વિકાર ક્યારે આવે? આકાર હોય ત્યારે. પણ ઈશ્વરનો કોઈ આકાર છે? એ તો સર્વવ્યાપી છે. જો સર્વવ્યાપી ઈશ્વર છે તો સર્વવ્યાપી ઈશ્વરમાં કોઈ અંશ શક્ય નથી. અને એટલે કહે છે વિકાર વા જીવ વાક્ય ન ઉચ્યતે. આ તત્વમસ્યાદિ વાક્ય જે છે એ વાક્ય દ્વારા અંશનું દર્શન કરવામાં આવતું નથી, કારણ કે એમાં શું થઈ જાય? વિકાર થઈ જાય. જીવાત્મા પ્રવિષ્ટત્વાત સ્વમાયા સૃષ્ટિ મૂર્તિષુ. એટલું જ ને, આ શ્રુતિ માતા તો આપણને શું દર્શાવે છે? તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત. પેલો ઘોડો બનાવ્યો અને પછી ઘડામાં માટીએ પ્રવેશ કર્યો. આ પ્રવેશ શ્રુતિ સમજવા દે. તૈત્રીય ઉપનિષદ ભણીએ ને તો આ પ્રવેશ શ્રુતિ પર પણ શું છે? વિસ્તારથી પેલું ભાષ્ય છે. તો કે પ્રવેશ શબ્દ શાના માટે છે? શરીર ભગવાને બનાવ્યું અને પછી જીવ રૂપે ભગવાન શરીરમાં દાખલ થયો. દાખલ થયો હતો જ. જો આ સમજ શું છે? ઘડો બનાવ્યો અને માટીએ પ્રવેશ કર્યો. આ પ્રવેશ દ્વારા ત્યાં અસ્તિત્વ બતાવવામાં આવે. પ્રવેશ દ્વારા શું કરવામાં આવે છે? અસ્તિત્વ ત્યાં દર્શાવવામાં આવી રહ્યું છે. અને એટલે કે છે કે જીવાત્માના પ્રવિષ્ટત્વ. જીવાત્માના એટલે કે જીવ રૂપે શું કર્યો છે? જીવાત્માના એટલે જીવ રૂપે. જા સમજ. અને ઇત્થંભૂતે તૃતીયા કહેવાય. આ ત્રીજી વિભક્તિ છે. જા સમજ. ત્રીજી વિભક્તિ એટલે દ્વારા, વડે એવો શબ્દ. રથે ને ગચ્છતિ એટલે શું છે? રથ દ્વારા જાય છે. ચમસા જુહવતી. ચમસા જુ એટલે ચમચાથી આહુતિ આપે. જા સમજ. તો જીવાત્માના, તો પેલું જીવાત્માના દ્વારા એવો અર્થ નથી કરવાનો. જા સમજ. જો આ બધામાં પેલું પાણીનું વ્યાકરણ કામ લાગ્યા. સમજ. એ પેલી તૃતીયા વિભક્તિ જે છે એ ફક્ત સાધન જ બતાવે એમ નહીં. પેલું ગમન ક્રિયા માટેનું સાધન રથ છે, આહુતિ માટેનું સાધન ચમસ છે. એમ પ્રવેશ કરવા માટેનું સાધન જીવ છે ને. તેને શું કહેવાય? ઇત્થમ ભૂતે તૃતીયા. દાસમ આ પાણીની પણ અદ્વૈતની જ વાત કરે ખરેખર. ઇત્થમ ભૂતે એટલે શું છે? એ જ સ્વરૂપે કરવામાં આવે. જીવાત્માના એનો શું થયો? જીવ રૂપે પણ ત્યાં કોણ છે? છે પરમાત્મા. જ્યાં સમજે ઇત્થમ ભૂતે. જ્યાં ઇત્થમ એટલે એ જ સ્વરૂપે. જીવ રૂપે શું થયું? પ્રવિષ્ટત્વ. એ પરમાત્મા જીવ રૂપે શું થયો? ઉપાધિમાં પ્રવેશ કર્યો. તો કે જીવ રૂપે એટલે પરમાત્મા કોણ છે? બે થઈ ગયા. પરમાત્મા જીવ બન્યો અને પછી દાખલ થયો. એવું છે. બનવું અને બગડવું એ કાર્ય અને કારણમાં હોય, પરમાત્મામાં નહીં હોય. જા સમજ. પરમાત્મામાં જો એટલા માટે આ બધી કથાઓ જે છે, આ કથાઓમાં આ જ દર્શાવે. જા સમજ. અહીંયા ત્રીજા અધ્યાયમાં આવશે, આ ત્રીજા સ્કંદમાં આવશે. પેલા શિવ અને પાર્વતીના વિવાહની ચર્ચા આવશે. ભાગવતમાં શું નથી ને એ પૂછવાનું. આ સમજ જ્ઞાનનો ભંડાર છે. જાવ. એટલે શિવ અને પાર્વતીના વિવાહ. વિવાહ કરે એટલે પેલું પિતાજીની જરૂર પડે, માતાજીની જરૂર પડે. એટલે શંકર ભગવાન કે તમારા માતા પિતા કોણ?
એટલે શંકર ભગવાન કે લક્ષ્મી વિષ્ણુ જો આ સમજ. એટલે ત્યાં કોણ આવ્યા? પેલા લક્ષ્મી નારાયણ. હવે લક્ષ્મી નારાયણ સંકલ્પ કરે છે આના માટે શિવજીના વિવાહનો. હવે એ સંકલ્પ કરે ત્યારે કે તમારા માતા પિતાની યાદ કરો. જો આ સમજ. સંકલ્પ કરે ત્યારે શું કરવાનું હોય કે તમારા માતા પિતા કોણ બોલો, તમારું ગોત્ર કયું બોલો. જો આ સમજ. તો કે શિવ અને પાર્વતી. હમણાં સ્તોત્ર મારા વાંચવામાં એમાં એટલું સ્પષ્ટ લખ્યું છે સ્તોત્ર. હરિ હરમાં જે ભેદ કરે છે એ ભેદ બુદ્ધિ એ સૌથી મોટું પાપ છે. જે પાપમાંથી નિવૃત્તિ કરવી જ અશક્ય. આ વિચારી લીધું. હરિ અને હરમાં ભેદ બુદ્ધિ કરવી એ જઘન્ય પાપ કહેવાય. જઘન્ય પાપ એટલે શું છે? નિકૃષ્ટ છે. હરિ અને હર એટલા માટે તમે જો શંકર ભગવાન પેલા રામનું ચિંતન કરે અને રામ ભગવાન શું કરે? શિવલિંગની પૂજા કરે. કેમ? બંને શું કરે? ઐક્ય છે. ખરેખર રામનું ચિંતન એટલે શું છે? પોતાના આત્મ સ્વરૂપ રામનું ચિંતન કરે. ઈશ્વરના કાર્ય અને કારણના ક્ષેત્રમાં મૂકી શકાય નહીં. જો સમજ. કાર્ય કારણના ક્ષેત્રથી જે પર જે છે અને એટલા માટે જયારે જીવ રૂપે એમ પ્રવેશ કર્યો એટલે જીવ રૂપ એટલે શું છે? એ જીવ પણ કોણ છે? પરમાત્મા જ છે. અને એટલે કે છે જીવાત્માના પ્રવિષ્ટત્વ સ્વમાયા સૃષ્ટ મૂર્તિ. શું? પોતાની માયાથી ભગવાને જેટલી મૂર્તિઓ બને. આ બધે ઉપાધિ એમ કહે ને એટલે આપણને એટલો પેલો માણસ જ દેખાય. આપણી મૂર્ખતા અહીંયાથી જ શરૂ થાય. આ સમય ભગવાનના વિરાટ રૂપનું દર્શન કરાવે ને આંખ એમ કહીએ એટલે આપણને આપણી જ આંખ દેખાય. કાન કહીએ એટલે આપણને શું દેખાય? આપણા. પણ બધી ઉપાધિમાં શું છે? આંખ છે, કાન છે, હાથ છે, પગ છે, બધું જ છે. એમના પ્રાણ ચાલી જ રહ્યા છે. અહમ વૈશ્વાનરો ભૂત્વ કહીએ એટલે આપણને આપણું જઠર દેખાય. જો સમજ. એ મનુષ્ય બુદ્ધિમાંથી શું છે? આપણી નિવૃત્તિ થતી જ નથી. વિરાટનું ચિંતન કર્યા પછી પેલો પાછો ફરીને ક્યાં આવે? પેલો મનુષ્ય બુદ્ધિમાં જ આવીને ઉભો રહે. જો વિચાર. સહસ્ર શીર્ષા પુરુષા કહી દીધું એનો શું થાય? ખાલી મનુષ્યના જ મસ્તક નથી જોવાનું, સર્વ પ્રાણીઓના મસ્તક છે. જો અને એટલે કે છે અહીંયા શું કે છે? સ્વમાયા સૃષ્ટ મૂર્તિ. શું? ભગવાને પોતાની માયાથી જેટલી પણ મૂર્તિઓ એટલે કે જેટલી પણ ઉપાધિઓ બનાવી છે એ સર્વ ઉપાધિઓમાં ભગવાન શું કરે છે? જીવ રૂપે પ્રવેશ કરે. તો પ્રવેશ કોણે કર્યો? જીવે કર્યો. વિચાર. પેલો નટ હોય સ્ટેજ પર આવે. સ્ટેજ પર જયારે આવે, નાટકના મંચ પર જયારે આવી રહ્યો છે ત્યારે આપણે શું કહીએ? જો એ રાજા રૂપે મંચ પર પ્રવેશ્યો તો રાજા રૂપે એટલે કહો ઇત્થમ ભૂતે મહત્વનું. રાજા રૂપે પ્રવેશ્યો તો કોણ પ્રવેશ્યો? રાજા પ્રવેશ્યો, નટ પ્રવેશ. તો જીવ રૂપે પરમાત્મા પ્રવેશ્યો એમ કહીએ તો પ્રવેશ તો કોનો થયો? પરમાત્માનો થયો. જો સમજો. આ સમજવાનું. જીવ રૂપે એમ કહીને કે છે કે પરમાત્મા જ છે, પણ અત્યારે શું ધારણ કર્યું? પેલું જીવનું રૂપ ધારણ કર્યું. પણ જીવ રૂપ થઈ ગયો ને પેલો જેમ અભિનેતા પેલો રાજા બની ગયો એટલે કે રાજા બની નહીં જાય. જો સમજો. અને અભિનેતા ભિખારી બને એટલે ભિખારી બની નહીં જાય. જો સમજ. અને એટલે કે છે માયા સૃષ્ટ. આ માયા દ્વારા જે સર્જન કરવામાં આવ્યું છે એ માયાની ઉપાધિ જે છે. જો વિચાર. તો કે ઉપાધિની અનેકતા છે, પણ સ્વરૂપમાં જોઈએ તો કેવું છે? કિમ તત્વમ પાદાર્થયો કરંગુલ્યાદિવત અંશ અંશી ભાવ સંસર કિમ વા ભૂમિ શરવત વિજાસમ. એટલે ટીકાકાર બહુ સરસ કે બે એમ જયારે કહેવામાં આવી રહ્યું છે તો કે કયા પ્રકારથી છે? જાસમ. આ હાથ છે અને આંગળી છે. હાથ અંશી છે અને આંગળી એનો અંશ છે.
તો કે એવો સંબંધ છે કર અંગુલ્યાદિવત સંબંધ કે નહીં? કિંવા ભૂમિ ઉષરવત વિકાર વિકારિત્વ, કે આ ભૂમિ છે અને પછી ભૂમિમાં શું થયું? એમાં તડ પડી ગઈ, તો કે એવો વિકાર છે? કિંવા અત્યંત ભેદે અપી સ્તોત્ર સ્તુત્ય ભાવ, કે જો એવું નથી, અને અર્થવાદ કહેવામાં, શાસ્ત્રમાં એને શું કહેવાય? અર્થવાદ. કર્મકાંડ વાળા જે છે એ બધા શું કહે છે કે આ જેટલું પણ ઐક્યની જ્યારે ચર્ચા કરવામાં આવે તો કે અર્થવાદ, સ્તુતિ એને કહેવાય. એ સ્તુતિ સ્તુત્ય ભાવ છે, એની સ્તુતિ કરવામાં આવે. કે પેલો નાનો છોકરો બાળક ભણતો નહીં હોય તો શું કે, ના ના મારો છોકરો બહુ હોશિયાર, જા. પછી એને શું કરે? પછી એની જાત જાતની સ્તુતિ કરીએ. કેમ? પેલો ભણવા બેસે, ગમે તેમ કરીને પણ શું છે એને ભણાવવું છે. એમાં ગમે તેમ કરીને એની પાસે કર્મકાંડ કરાવવાનું છે. અને કર્મ કરવું કેવું છે? આ મનુષ્યને એક બે વસ્તુ છે. એક તામસિક સ્વભાવ છે. જો આ સમજો બરાબર. તામસિક સ્વભાવ એટલે શું છે? આળસ છે, પ્રમાદ છે, નિદ્રા છે. આ એક વસ્તુ છે, એક ગુણ છે. પણ મનુષ્યમાં એક બીજો પણ સ્વભાવ છે કે ઓછામાં ઓછા પ્રયત્ન કરવાનો મળે એ શોધતા ફર્યા. જાસમ ત્યાં તામસિક નથી. જાસમ તામસિક વૃત્તિ જે છે એ અલગ વસ્તુ છે. આળસ કોને કહેવામાં આવે? ખબર છે શું કરવાનું છે અને છતાં એ થતું નથી, એને શું કહેવાય? આળસ. પેલાને ખબર છે શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, ઊભો થઈને કરે પણ ખરો, પણ કરવામાં શું છે? 4 જગ્યાએ ભૂલ કરે. એને શું કહેવાય? પ્રમાદ કહેવાય. જાણ. અને નિદ્રા એટલે શું છે? બુદ્ધિને બંધ કરીને શું કરી દીધું? સૂઈ ગયો. જાસ એ ગુણ છે. જાસમ પણ મનુષ્યનો એક બીજો સ્વભાવ છે કે ઓછામાં ઓછો પ્રયત્ન કરે. જા સમજો, તામસિક વાત નથી કરતી. કોઈને પણ કર્મ કરવાનું ગમતું જ નથી. હકીકત તો ભલે ભગવાન એમ કે છે નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠતિ અકર્મગ્ર, એક ક્ષણ માટે પણ એ કર્મ કર્યા વગર રહી શકતો નથી. પણ એ એનો સ્વભાવ નથી. જા સમજો, એનો સ્વભાવ તો શું છે? અકર્તા અભોગતા છે. અને જો સ્વભાવ અકર્તા અને અભોગતા હોય તો સ્વાભાવિક જ પણ એને કર્મમાં રુચિ હોઈ શકે નહીં હોય. જો સમજ, સ્વભાવ જ અકર્તા છે. આ સમજ, ન કર્તૃત્વ ન કર્મણ. પણ એ સ્વભાવને પેલા તામસિક સ્વભાવ આળસ સાથે જોડવાનું નથી. આ સમજો. એટલા માટે જ્ઞાની અને તામસિકની વચ્ચે જુઓ ને તો ખરેખર કોઈ અંતર જ નહીં દેખાય. જા વિચાર. કેમ? પેલો બેઠો બેઠો શું કરતો હોય? સુરતી ભાષામાં શેખ ચલ્લી કરતો હોય. શું કહેવાય? જા વિચાર. એ ગંધર્વ નગરી કરતો હોય અને પેલો જ્ઞાની છે પણ એની મસ્તીમાં બેઠો હોય, તો બહારથી તો બંને શું લાગે? કર્મ કરવું કોઈને પસંદ જ નથી, કારણ કે એ સ્વભાવ નથી. આ સમજવાનું. પણ પછી આપણે જ ઓળખવું પડે કે તમસને કારણે નથી કરતા કે પેલા જ્ઞાનને કારણે. એ આપણને જ ખબર હોય. જો આ સમજ, એ કોઈ પૂછવા જવાનું નહીં. આ સમજો. આ સમજ એટલે કર્મમાં પ્રવૃત્તિની ઈચ્છા થાય જ નહીં. એટલે કે છે સ્તુતિ. પેલા કર્મમાં લગાવવા માટે શું કરવું પડે? એટલે જાત જાતની એનો શું કરવું પડે? એને પ્રવૃત્ત કરવા, જાત જાતની એને સ્તુતિ કરવામાં આવે અને અનેક પ્રકારના પ્રલોભન આપવામાં આવે. તો પછી પેલો શું કરે? પેલો કર્મમાં લાગે. પેલો અશ્વમેધ યજ્ઞ કરે, પેલો રાજસૂય યજ્ઞ કરે. આ બધું કરાવવા માટે શું કરવામાં આવે? પેલી સ્તુતિ માતા, શ્રુતિ માતા સ્તુતિ કરે. તો કે અહીંયા પણ આવી રીતે આ જીવની સ્તુતિ કરવામાં આવી છે. તું પરમાત્મા છે
એટલે કે છે ન સ્તુત્ય કિમ વા અત્યંત ભેદેપી સ્તોતૃ સ્તુત્ય ભાવ અથવા સાદૃશ્ય યોગ, કે તો પછી આ સાદૃશ્ય છે, સમાન દેખાય છે કે નહીં? કાર્ય કારણ ભાવ હવા, કાર્ય અને કારણનો ભાવ છે. જો સમજો, કોઈ પ્રકારે પણ તમે જુઓ ને તો કે શક્ય જ નથી. કેમ? 20મા શ્લોકમાં શું કહે છે? નિરંશ. જો નિરંશ છે તો પછી અંશ અંશી ભાવ શક્ય નથી. નિરવયવ નિર્વિકાર, આત્મ સ્વરૂપથી કેવો છે? નિર્વિકારી છે. તો વિકાર અને વિકારી ભાવ પણ શક્ય નથી. અસૌ શ્રુત્યા યુક્તા ચ ગમ્યતે, શ્રુતિ પણ આ પ્રકારથી આત્માને દર્શાવે છે. યુક્ત્યા, યુક્તા એટલે કે યુક્તિથી, તર્કથી પણ વિચારીએ તો ગમ્યતે સમજી શકાય છે કે અંશ અંશી ભાવ પણ નથી, વિકારનો પણ ભાવ નથી. એટલું જ નહીં, ઘટાકાશ વિકાર ન અંશ વા વિયત યથા, કે જેવી રીતે ઘડો એમ જ્યારે કહેવામાં આવે તો ઘડો એ બરાબર છે, પણ ઘટાકાશ એમ જ્યારે કહેવામાં આવે તો કે ખરેખર આ ઘટાકાશ વિયત એટલે કે આકાશનો અંશ છે ને, એક જ છે. કોઈ પણ પ્રકારે આ ટીકાકાર તો બહુ સરસ છે. જો આ સમજો, જેટલા પણ પ્રકારની શક્યતા છે આ બધા પ્રશ્ન રૂપે બતાવવા. કિમ કાર્ય કારણ ભાવ, જીવ કાર્ય છે અને ઈશ્વર કારણ છે. કાર્ય કારણનો ભાવ છે નહીં. જાતિ વ્યક્તિનો ભાવ છે. જંગલ એમ કહીએ, વૃક્ષ એમ કહીએ તો એ જાતિ કહેવાય. અને એ વૃક્ષોમાં આ લીમડાનું વૃક્ષ છે એનું શું કહેવાય? વ્યક્તિ. વ્યક્તિ એટલે ઇન્ડિવિડ્યુઅલ. જો આ વ્યક્તિ કહીએ એટલે આપણને માણસ જ દેખાય. આ સમજો, વ્યક્તિ એમ કહીએ એટલે આપણને શું દેખાય? વ્યક્તિ એટલે ઇન્ડિવિડ્યુઅલ. ઇન્ડિવિડ્યુઅલ એટલે કે એ બધામાંનો એક, બધામાંનો એક હોય એને શું કહેવાય? વ્યક્તિ કહેવાય. તો અનેક વૃક્ષો છે, બધા જ વૃક્ષો છે, એમાંથી એકનો નિર્દેશ કરીએ. આ લીમડો છે તો એને શું કહેવાય? વ્યક્તિ. વૃક્ષ જાતિમાં એક એક બતાવવામાં આવે. આ પીપળો છે, આ લીમડો છે, આ ગુલમોર છે, સોનમોર છે, આ બધા શું છે? વ્યક્તિ કહેવાય. તો કે જાતિ અને વ્યક્તિનો સંબંધ છે. ગુણ ગુણિત્વ લક્ષણ હવા કે નહીં? ઉપાસક ગત ઉપાસના કર્મત્વ, કે ઉપાસના દર્શાવવામાં આવી કે નહીં? અન્યતરસ્ય અન્યતર ભાવ કલ્પના વિષયત્વ, આ અન્ય છે એવી રીતે વિષય કોટીમાં દર્શાવ્યું તો કે નહીં? કથમ જીવ પરમાત્મા અંશ વિકારો વા ન ભવતી મમૈવાંશો જીવ લોક. ભગવાન જ કહે છે કે આ અંશ છે મારો, કે જે સ્મૃતૌ જીવસ્ય પરમાત્મા અંશત્વ અવગમાત સર્વ એતા આત્મનઃ વ્યુચ્ચરંતી ઇતિ શ્રુતૌ વિકારત્વ. એ પેલું પૂર્વ પક્ષી શું કરે છે? આ બધા જે શ્રુતિ દર્શાવી છે એ બધી શ્રુતિ અને સ્મૃતિનું શું કરે છે? અવતરણ કરીને કહે છે કે ના ના, આ અંશ દર્શાવવામાં જ આવ્યો છે. એટલે કે છે પ્રવિષ્ટત્વાત, જીવ રૂપેન પ્રવિષ્ટત્વાત, આ પ્રવેશ શ્રુતિ દ્વારા આ બધા જેટલા પણ તમે પંથ કે વિચારો વ્યક્ત કરો છો એ બધા વિચારોનું નિરાકરણ શાના દ્વારા કરવામાં આવ્યું? તત્સૃષ્ટ્વા તદેવાનુપ્રાવિશદ. આમ ખરેખર તો સમાન જ છે. કોઈ પણ પ્રકારે શું છે? વિભાગ કરી શકાય એમ છે જ નહીં. ઘટાકાર સહ વિકાર હવા અંશ હવા ન વિયત યથા, જેવી રીતે આકાશમાં કોઈ વિભાગ કરી શકાય એમ નથી, એમ કોઈ પણ પ્રકારે જીવ અને ઈશ્વરનો પણ ભેદ કરી શકાય એમ છે જ નહીં. નિષ્કલમ નિષ્ક્રિયમ શાંતમ નિરવદ્યમ નિરંજનમ નિત્યમ વિભુમ સર્વગતમ. એ કેટલી બધી શ્રુતિ. અચ્છેદ્યોયમ અદાખ્યોયમ અવિકાર્યોયમ ઉચ્યતે. અચ્છેદ્યોયમ એનો શું થાય? કોઈ છેદ કરાય નહીં. અવિકાર્યોયમ, વિકાર શક્ય જ નથી. ઇત્યાદિ શ્રુતિ સ્મૃતિશ્ચ નિરંશ નિર્વિકાર ગમ્યતે ઇતિ એકા યોજના યુક્ત્યા છે. તર્કથી પણ જોઈ શકીએ છે કે જે સાવયવ હોય, સાકાર હોય, એમાં અંશ અને વિકાર શક્ય છે.
જે સાવયવ નથી, સાકાર નથી, એમાં કોઈ પણ પ્રકારથી વિકાર કે અંશ શક્ય જ નથી. અને એટલા માટે કહે છે કે આ પ્રકારથી અનેક શ્રુતિઓ દ્વારા આ ઈશ્વરને શું કરવામાં આવે? સ્તુતિ નથી. હવે આ એક વસ્તુ અહીંયા આગળ કરવામાં આવી. જો સમજો, ત્વમ ઇન્દ્ર આસિત ઇતિવત વાક્યમ ન ખલુ સ્તુતિ તત્પરમ, કે તું ઇન્દ્ર છે, તું અગ્નિ છે, આ પ્રકારથી શું કરવામાં આવે? આ જે સ્તુતિ કરવામાં આવે છે કર્મમાં, એવી આ સ્તુતિ પણ અહીંયા નથી. ન સાદૃશ્ય પરમ વાક્યમ અગ્નિર્માણવકાદિવત. સાદૃશ્યમ, સાદૃશ્યમ એટલે કે કોઈ પ્રકારની સમાનતા હોય. અમારો આ માણકવદ, માણકવદ એટલે બાળક, શિશુ આપણે જેને કહે, આ બાળક તો અગ્નિ સમાન છે. અગ્નિ જે, અગ્નિ એટલે કોણ છે? અગ્નિ સમાન તેજસ્વી છે. એની બુદ્ધિ શું છે? અગ્નિ સમાન તેજસ્વી બુદ્ધિ છે. તો કે એવી જ રીતે જીવ અને પરમાત્માનું સાદૃશ્ય દર્શાવવામાં આવ્યું છે કે નહીં? ન કાર્ય કારણત્વ સાધન મૃત ઘટાદિવત. પછી કે છે કે એક પ્રકારથી, જો સમજો, અંશ અંશી નથી, અવયવ નથી, વિકાર નથી, અંશ નથી, વિકાર નથી. એ જ રીતે સ્તુતિ પરત્વમ નથી, સાદૃશ્ય નથી. પાંચમું શું કે છે? કાર્ય કારણ ભાવ પણ જીવ અને પરમાત્મામાં નથી. તો આ બધા કેમ કહેવા પડે? આ એક ના એક સંપ્રદાય છે. આ સમજો, ખરેખર જોવા જઈએ તો શું થાય? આ એક વિચાર શું કરે છે? એક સંપ્રદાય ચલે છે. અને એટલે કે છે પંચમમ પક્ષમ અપક્ષીયતિ ન કાર્ય કારણત્વમ નિરવયવત્વાત એક દ્રવ્યત્વાત છે. એક જ વસ્તુ છે, નિરવયવ છે. કાર્ય અને કારણ એમ કહીએ તો પેલા બે થવા જોઈએ. દૂધ અને દહીં એમ કહીએ તો પેલું કાર્ય કારણ છે. બીજ અને વૃક્ષ કહીએ તો બે છે. પણ અહીંયા તો શું છે? એક દ્રવ્યત્વાત, એક ચૈતન્ય માત્ર છે. ચૈતન્યમાં કોઈ વિભાગ છે જ નહીં. અને એટલા માટે કે છે સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસિદ એકમેવા અદ્વિતીય. એક અદ્વિતીય છે, બીજું છે જ નહીં. જો સમજો, આ બીજું કેમ કેવું પડે? જો સમજો ભાઈ, એક એમ કહી દઈએ તો ચાલે કે નહીં? જો વિચાર, એક એમ કહી દીધું તે પૂરતું છે કે નહીં? પેલું અદ્વિતીય કેવું પડે? કેમ કેવું પડે? કે એક એમ કહીએ. આ નાના છોકરાઓ હોય, પેલો 1 રૂપિયાનો એક સિક્કો, જો પણ 1 રૂપિયાના શું હોઈ શકે? અનેક સિક્કા હોઈ શકે. જો સમજ, એક હોય પણ એક પણ શું હોઈ શકે? અનેક હોઈ શકે. જો 100 રૂપિયા એમ કહીએ તો એની એક નોટ હોય પણ શું હોઈ શકે? અનેક હોઈ શકે. એટલે પેલું અદ્વિતીય કહીને શું કે છે? એક જ છે અને બીજું છે જ નહીં. એક જ છે અને બીજું જ છે. આ બીજું એમ એટલે ગડબડ થઈ જાય. પછી પેલો બીજો ઈશ્વર આવે, પહેલા બીજો જીવ આવે, પછી શું આવે? આ તમારો ભગવાન ને આ અમારો ભગવાન. દ્વિતીય છે જ નહીં. આ સમજો, અદ્વિતીય. આમ તો શરૂઆતથી જ કરે પરિણામ અનુભવ સંઘાતાદિવાદસ્ય દુરપસ્ત, કે આ સંઘાતવાદ જે છે એનો પણ અહીંયા શું કરવામાં આવ્યો? નિરાકરણ કરવામાં આવ્યું. ન જાતિ વ્યક્તિ ગમકમ ગૌખંડ ઇતિ વચ્ચે, કે અહીંયા જાતિ અને વ્યક્તિનો પણ શું છે? કોઈ સંબંધ છે જ નહીં. ન ગુણ ગુણ્યાત્મકમ વાક્યમ ન એતદ નીલોત્પલાદિવત. જીવ અને ઈશ્વરનો સંબંધ ગુણ અને ગુણીનો પણ નથી. જેવી રીતે ઉત્પલ એ કમળ વસ્તુ છે અને એનો ગુણ શું છે? નીલોત્પલમ, ગુરુ છે. તો કે ગુણ અને ગુણીનો સંબંધ છે? તો કે ગુણ અને ગુણીનો સંબંધ નથી. ન ઉપાસના પરમ. જો આ સમજ, તો કે આ જીવને શું કરવાનું કહેવામાં આવે છે? શાલિગ્રામે વિષ્ણુ બુદ્ધિ પ્રતિમાસુ ઈશ બુદ્ધિવત. આ પ્રતિમા છે, પ્રતિમાને શું કરાવવામાં આવે છે? ઈશ્વર બુદ્ધિ કરાવવામાં આવે છે. એવી જ રીતે જીવને ઉપાસના કરવા માટે શું કહેવામાં આવે છે? તું ઈશ્વર છે. તો કે ઉપાસના પરક વાક્ય છે. તો કે ઉપાસના પરક વાક્ય પણ આ છે જ નહીં. જેટલી પણ શક્યતા છે ને બધી અહીંયા બતાવી દે છે.
હવે 9મું બતાવે જશે. ન ચ ઔપચારિકમ વાક્યમ રાજવદ રાજપુરુષે જશે. જે પેલો મંત્રી હોય રાજપુરુષ, એને શું માનવામાં આવે? રાજા સમાન જ માનવામાં આવે. એ જે કહે છે એ કોના શબ્દો કહેવામાં આવે? રાજાના જ શબ્દો કહેવાય. એ જે આજ્ઞા કરે છે એ કોની આજ્ઞા છે? પેલી રાજાની આજ્ઞા છે. એ જે આદેશ કરે છે એ બધો આદેશ કોનો છે? રાજાનો આદેશ કહેવાય. જા સમજ. રાજા આદેશ કરે નહીં, આ સમજવાનું. રાજા ચૂપચાપ બેઠો જ હોય. એટલે રાજપુરુષ શું કરતો હોય? રાજાને માટે એ બધા કામ કરતો હોય. તો કે આ જેટલું રાજપુરુષ બોલી રહ્યો છે, આજ્ઞા કરી રહ્યો છે, નિર્ણય કરી રહ્યો છે, એ બધા નિર્ણય કોના ખરેખર કહેવાય? રાજાના કહેવાય. જા સમજ. એટલા માટે પેલો સેનાપતિ પણ જે કરી રહ્યો છે એ પણ ખરેખર કોણ કરતું કહેવાય? રાજા જ કરી રહ્યો. કેમ? સેનાપતિ હારે તો એવું નહીં કહેવાય સેનાપતિ હારી ગયો. કોણ હારી ગયો? રાજા હારી. સેનાપતિનો વિજય થયો તો કોનો વિજય થયો? સેનાપતિનો કોઈ વિજય નહીં કહેવાય. ખરેખર વિજય કોનો કહેવાય? રાજાનો વિજય. અને એટલે કે છે આવું ઔપચારિક છે. જીવ અને ઈશ્વરનો સંબંધ જે છે એવો રાજ અને રાજપુરુષનો જેવો સંબંધ છે એવો ઔપચારિક સંબંધ છે, તો કે એવો ઔપચારિક સંબંધ છે જ નહીં. જીવાત્મના પ્રવિષ્ટ અસૌ ઈશ્વર શ્રૂયતે યતઃ. કારણ કે હવે છેલ્લે કહી દે છે, આમ 9 પક્ષ બતાવ્યા. જા સમજ. 9 પક્ષ બતાવ્યા પછી છેલ્લે કહે છે પણ વાક્ય તો આટલું જ છે. જીવાત્મના પ્રવિષ્ટ અસૌ ઈશ્વર. પ્રવેશ કરવા વાળો જીવ નથી. પ્રવેશ કરવા વાળો તો કોણ છે? અસૌ ઈશ્વર. ઈશ્વર જ પ્રવેશ કરે. અને જો ઈશ્વર જ પ્રવેશ કર્યો હોય તો પછી જીવ અને ઈશ્વર બે છે જ નહીં. શ્રૂયતે, શ્રૂયતે એટલે કે આ પ્રકારથી આપણને શ્રુતિ જોવા મળે છે. અનેક જગ્યાએ તમે જો ભગવાન એ જ કે છે કે તું મને આત્મ સ્વરૂપે ઓળખી લે તો પછી આ જન્મ મરણનું ચક્કર છે જ નહીં. જ્યાં સુધી ભગવાનને આત્મ સ્વરૂપે ઓળખતા નથી ત્યાં સુધી શું ચાલતું રહે? આ બધી ખટપટ ચાલતી જ રહે. પણ શું કે છે? જીવ અને ઈશ્વર બે છે જ. અને એટલે કે છે શ્રૂયતે. બે વસ્તુ સમજી લો. એક, ઈશ્વર અને જીવની જે ચર્ચા છે, શ્રુતિ માતા પણ પ્રારંભ દ્વૈતથી કરે છે. જગત સ્વીકારે છે. સૃષ્ટિની પણ ચર્ચા કરે, કાર્યકરણની પણ ચર્ચા કરે, અંશ અંશની પણ ચર્ચા કરે, ગુણની પણ ચર્ચા કરે. પણ અંતિમ લક્ષ્ય જે છે એ તો શું છે? ઐક્ય જ છે. એ ઐક્ય સમજાવવા માટે પેલી સૃષ્ટિની ચર્ચા છે. ઐક્ય સમજાવવા માટે કાર્યકારણનો ભાવ છે. આમ આપણે દ્વૈતની ચર્ચા કરતા નથી એવું નથી કહેતા, પણ દ્વૈત એ અંતિમ નિર્ણય નથી. અંતિમ નિર્ણય તો કયો છે? આત્મ સ્વરૂપે ઈશ્વરને ઓળખવાનો. અને એટલે કે છે શ્રૂયતે. શ્રૂયતે એટલે કે અનેક શ્રુતિઓ દ્વારા આ પ્રકારથી સાંભળવામાં આવે છે, સમજાવવામાં આવે છે કે છેવટે તમે પરમાત્મા માત્ર. બીજું, વાસ્તવિકતા પણ શું છે? શ્રુતિ ઐક્ય કે છે એમ નહીં, આ સમજો. જો બેટા, વાસ્તવિકતા શું છે? તમે શું ઈચ્છો છો? વિચાર. તમને અલ્પતા ગમે છે? તમને દ્વૈત ગમે છે? વિચાર. તમારી જાતને તમે પૂછો, તમને મૃત્યુ ગમે છે? તમને જડતા ગમે છે? શ્રુતિ કહે છે તો એક વસ્તુ છે, પણ વાસ્તવિકતા શું છે? તમારી ઈચ્છા કઈ છે? જો વિચાર. પણ આપણે એના પર ધ્યાન આપતા નથી. આપણી મૂર્ખતા શું છે? આપણે જે ઈચ્છીએ છીએ એના પર આપણે ધ્યાન જ નથી આપતા. એટલે આપણે ક્યાં પડ્યા છે? ઘરમાં ને બધામાં એવા આપણે જકડાયેલા છે કે પછી આપણી જે મૂળભૂત જે ઈચ્છા છે એ ઈચ્છા તો આપણી શું થઈ ગઈ? એટલે પેલી બાજુ જ થઈ ગઈ. જો વિચાર. બે પ્રકારની ઈચ્છા છે. એક પેલી મૂળભૂત ઈચ્છા છે અને બીજી એક વ્યવહારિક ઈચ્છા છે. પેલી વ્યવહારિક ઈચ્છાઓમાં આપણે એટલા બધા અટવાયેલા છે.
ઘર તો જોઈએ જ ને, નોકરી તો જોઈએ જ ને, પૈસા તો જોઈએ જ ને, છોકરા તો જોઈએ જ ને. આમ શું કરતા રહીએ? પેલું વ્યવહારિક લૌકિકમાં જ આપણી બુદ્ધિ અટવાય છે. પણ પેલું જે મૂળભૂત જે ઈચ્છા છે એ તો શું છે? કોઈને મૃત્યુ ગમતું નથી, કોઈને દુઃખ ગમતું નથી, કોઈને જડતા ગમતી નથી. જો આ કોઈ પણ માણસને પૂછીએ, તને અજ્ઞાન ગમે છે? તને દુઃખ ગમે છે? આ વિરોધાભાસ શ્રુતિમાં નથી, વિરોધાભાસ આપણા વિચારો. કેમ? જા સમજ. જો તમને દુઃખ ગમતું જ નથી તો પછી તમે તમારા માટે હું દુઃખી છું એવો નિર્ણય શું કામ કરે? તો ભૂલ કોની છે? ભગવાનની છે? માતા પિતાની છે? ભૂલ કોની છે? તમારો નિર્ણય જ ખોટો છે. જો તમને દુઃખ ગમતું નથી તો પછી તમે તમારો નિર્ણયનો ત્યાગ કરો, હું દુઃખી છું. તમને મૃત્યુ પસંદ નથી તો તમારા નિર્ણયનો ત્યાગ કરો, હું મર્ત્ય છું. જો વિચાર. ના ના, હું મારા વિચાર તો છોડું નહીં, તમારે જે કેવું એ કહો. તો થા દુઃખી. શું કહેવાનું? તથાસ્તુ કહેવાય ને. શું કહેવાય? આ ભગવાન તથાસ્તુ જ્યારે કે આપણે એવું માનીએ, જો ભગવાને તથાસ્તુ કીધું, હાલો તથાસ્તુ કીધું એનો શું થયો? તથા અસ્તુ એટલે શું છે? તું માગે ને એવું જ થાય. જો આ સમજ. તું અલ્પ માગી રહ્યો છે તો પછી શું થવાનો? રે અલ્પમાં. તથાસ્તુ નો અર્થ શું થયો? રે તું અલ્પમાં જ રે. ધ્રુવે પણ માગી લીધું, ધ્રુવ લો. ભગવાને શું કહ્યું? તથાસ્તુ. તથાસ્તુ એટલે આપણે એમ માને ભગવાને વરદાન આપે બહુ ખુશ થઈએ. પણ આ કોના જેવી હાલત છે? પેલો રાજા કહે કે જે માંગો એ આપું. અને પેલો ભિખારી જઈને શું કરે કે અમારું ભીખ માંગવાનું પાત્ર તૂટી જાય છે, એટલે શું કરો? કોઈ વ્યવસ્થિત પાત્ર આપો. એનો અર્થ શું થયો? પહેલા તમારું ભિખારીપણું જા સમજો ટેમ્પરરી હતું. હવે પેલું પાત્ર પરમેનન્ટ પાત્ર લઈને તમારું ભિખારીપણું શું કરી દીધું? તમે પરમેનન્ટ બનાવ્યું. અને પછી આપણે આખી જાતને શું માનીએ? સ્વયં ધીરાહ પંડિતમ મન્યમાનાહ. જા સમજ. હું હંમેશા એટલે બધાને કહું, શ્રુતિ બાજુએ મૂકી દો, ગુરુ બાજુએ થોડો વખત માટે કરો અને તમે વિચારો, તમારી જાત સાથે બેસીને જુઓ. હું વારંવાર કેમ કહું છું કે 10 મિનિટ તો જાત સાથે બેસીને જુઓ કે તમને શાની ઈચ્છા છે. તમને દુઃખની ઈચ્છા છે? તમને અજ્ઞાનની ઈચ્છા છે? તમને જડતાની ઈચ્છા છે? જો તમને જડતાની ઈચ્છા નથી તો આ જડ પદાર્થની પાછળ કેમ પડે છે? જો તમને દુઃખની ઈચ્છા નથી તો તમારા વિશે હું દુઃખી છું એવો નિર્ણય શા માટે તમે કરો? જો વિચાર, સતત આપણે જે વિચારીએ છીએ આ સમજવાનું. એનો અર્થ શું થયો? શ્રુતિ શું કહે છે એના કરતા પણ તમે શું કહો છો ને એ મહત્વનું. તમે તમારા વિશે જે વિચારો છો એવડા જ તમે છો. આ સમજ. એનાથી મોટાઈ નથી અને એનાથી નાનાઈ તમે નથી. તમે તમારા વિશે શું વિચારો? શ્રુતિએ કીધું આત્મા અજર અમર છે. પેલો ટાઈટ થઈને બોલતો હોય, જ્યાં સમજ. આત્મા અજર અમર છે. એટલે આત્મા અજર અમર નથી, તું અજર અમર છે. જ્યાં સમજ. આત્મા એટલે હું. આત્મા નિર્વિકારી છે. એનો અર્થ શું થયો? નિર્વિકારી બનવાનું છે. છો જ તમે. વિકાર મનમાં છે પણ તમે કોણ છો? નિર્વિકારી. બીજો તમારા વિશે શું વિચારે, ગુરુજી તમને શું કહે છે, શાસ્ત્ર શું કહે છે, પણ આપણી હાલત શું છે? ગુરુજી કહેતા રહ્યા, તમે તમારે કહેતા રહો, પણ મારે તો મારા વિશે જે વિચારવું ને એ જ હું તો વિચાર. એટલે ગોળ ફરીને પાછું ક્યાં આવે? તમે શું વિચારો? ખ્યાલ આવું છું કે એમ નથી કહેતી ગુરુને નહીં સાંભળવાનું, શાસ્ત્ર નહીં સાંભળવાનું, પણ બધું ગોળ ફરીને આવવાનું ક્યાં છે? તમારા પર છે. તમે તમારા વિશે શું વિચાર?
ભગવાન પણ અર્જુનને કેમ વારંવાર કહેતા રહે કે જ્યાં સુધી પેલી અર્જુનની બુદ્ધિ બદલાય નહીં ત્યાં સુધી ભગવાન પણ શું કરતા રહે? ઉપદેશ કરતા રહે. શા માટે આટલા બધા શાસ્ત્રો છે? કઠોપનિષદ ભણ્યા, કઈ બદલાયું નહીં, વાંધો નહીં, એટલે મુંડક શરૂ કર્યું, મુંડકે પૂરું થયું, નહીં બદલાય, શું કરવાનું? કેનો ઉપનિષદ જાસન. આ શ્રુતિ માતાની કૃપા છે, દયાળુ છે, ધીરજ છે. ગુરુ અને શ્રુતિ માતાની ધીરજ જે છે એની કસોટી કોઈ નહીં કરી શકે. હકીકત તમને કહું છું. પેલા 18મો અધ્યાય જ નહીં, ત્યાં પણ જો અર્જુન બોલ્યો નહીં હોત, નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા, તો ભગવાન શું કર્યું હતું? પણ 19માં ચાલુ કર્યો હતો. આ સમજ. શ્રુતિ માતાની શું છે? કૃપા છે, કરુણા છે, ગુરુની કરુણા છે. એટલા માટે ગુરુને શું કહેવાય? અહૈતુક કૃપા સિંધુ. એનો કોઈ હેતુ જ નથી. જો સમજ, એક જ હેતુ છે, તમે તમારા વિશે જે વિચારો છો એ વિચારને બદલવા. બાકીની બધી વસ્તુ તો એની એ જ રહેવાની છે. જો આ સમજ, પેલો ભાવનગરનો છે ને સૌરાષ્ટ્રનો છે તે બાજરાનો રોટલો જ ખાવાનો, અને દક્ષિણ ગુજરાતનો છે એ જુવારનો જ રોટલો ખાવાનો. આ સમજવાનું. અને પેલો દક્ષિણનો છે તો શું કરો? ઢોસા ને ઇડલી જ ખાવાનું. બાકીને બધું તો એનું એ જ છે, ઉપાધિ એની એ જ છે. પણ તમે તમારા વિશે શું વિચારો છો? તમે જો તમારા પોતાના વિશે બીજા પર આધાર રાખી રહ્યા છો, જો કોઈ આવીને જો આપણી પ્રશંસા નહીં કરે ને તો આપણને શું લાગે? આ તો શું કહ્યું જ નહીં, એટલું કહ્યું નહીં, એટલો સામેથી પૂછે કેવું લાગ્યું, એનું અર્થ શું થયું? તમે તમારા નિર્ણય કરતા કોના નિર્ણય પર વધારે આધાર રાખો? બીજાના. ગુરુ શું કે છે બરાબર છે, શાસ્ત્ર શું કે છે બરાબર છે, પણ છેવટે ગોળ ફરીને તમારા પર આવે. અને એટલા માટે કહું કે શાસ્ત્ર શ્રવણ કરીએ, પણ દિવસના 10 મિનિટ શું કરીએ? તમે જુઓ, તમે તમારા વિશે શું વિચારો છો? વિચારી લખો. હકીકત તમને તમારા વિશે જેટલા પણ અભિપ્રાય છે એક પેન પર હાથમાં કાગળ ને પેન લઈને શું કરો? આ લખી જો. હકીકત કહું, હું કાળો છું, હું ગોરો છું, મારા વાળ સફેદ, આ બધું લખો. તમે તમારા વિશે જેટલું વિચારો છો એ શું કરો? આ લખો. કે એ બહાને તમે તમારી જાત સાથે બેસશો. એ બહાને પણ શું થશે? You are addressing yourself. You are giving appointment to yourself. તમે પોતાને એપોઇન્ટમેન્ટ આપતા જ નથી, પણ તમારા વિશે લખીને તમે શું કરશો? તમારી જાત સાથે બેસતા શીખશો. જો આ વિચાર. અને એટલા માટે આ ભલે ઐક્ય દર્શાવે છે એમ તર્કબદ્ધ રીતે શ્રુતિની દ્રષ્ટિએ તો બતાવી દીધું. આ સમજો. એમ નહીં માનતા કે હું આ પેલું 5 મિનિટ બાકી છે એટલે 5 મિનિટ પસાર કરું છું. આ સમજ. આ નવા જે શ્લોક હવે શરૂ થશે, 25મા શ્લોક. આ નંબર છે ને આમાં ને આમાં જુદા ચાલે છે, એટલે હું બોલતી હોય ને પેલે ચોપડીમાંથી બોલ્યું થાય. અહીંયા 25 છે. ઓકે. આ 25મા શ્લોકથી આપણને પ્રક્રિયા બતાવે. જો પોતાનું નિરીક્ષણ કરવા માટે એને ત્વમપદ શોધન કહેવાય. એને શું કહેવામાં આવે? ત્વમપદ શોધન. એટલે કે તમારી જાતનું તમે નિરીક્ષણ કરો. તમે કયા કયા પ્રકારેથી પોતાને જુઓ છો, અને એ જે પ્રકારથી તમે પોતાને જુઓ છો એ સત્ય છે કે નહીં, કે અયોગ્ય છે કે નહીં, આ બતાવવા માટે સુરેશ્વરાચાર્યજી ત્વમપદ શોધન શરૂ કરે છે. એ 25મા શ્લોકથી થશે. જો અને અનેક પ્રક્રિયા દ્વારા દર્શાવે છે કે આ પ્રકારથી તમારે તમારી જાતનું શું કરવાની જરૂર છે? શોધન કરવાની જરૂર છે. જ્યાં સુધી આ પ્રકારથી પોતાની જાતનું શોધન નહીં થાય, ત્વમપદનું શોધન કર્યા પછી, તત્પદનું શોધન કર્યા પછી આ ઐક્યનું જ્ઞાન થઈ શકે. અને એટલા માટે સુરેશ્વરાચાર્યજી આ 25મા શ્લોકથી શું કરે છે? તમારી જાત. એમ નહીં માનતા ભગવાન કહે છે કે અન્નમય કોષ છે. અન્નમય કોષ એટલે કે તમે પોતાને દેહ માની રહ્યા છો. આ સમજ. અને તમે દેહ નથી એ શ્રુતિ માતા તર્ક દ્વારા તમને સમજાવે છે. અને એ સમજ્યા પછી મગજમાં શું આવવું જોઈએ? હું દેહ નથી. નાહમ દેહ.
આમ આ શોધન દ્વારા આપણી બુદ્ધિમાં આપણા વિશે જે અભિપ્રાય છે એ શ્રુતિ માતા શું કરે છે? દૂર કરવાનો પ્રયત્ન કરે. શ્રુતિ માતા પ્રયત્ન કરે, દૂર થાય એ તો કોના પર છે? એ તમારા પર જ છે. આ સમજ. આ બહુ સુંદર શ્લોકો છે. આપણે આવતીકાલે ઓમ અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ